ઉર્મિલા બેન, આજ તો નવરા થઈ ગયા હું તમે? હા જવો ને, આજે કઈ કામ નહોતું, ફ્રી હતી, કામ બધું પૂરું થઈ ગયું હતું, એટલે મેં કીધું તમને કેટલો સમયથી આ નહોતી મળી, આજ મળી આવું. શું તબિયત પાણી રેડી છે ને? કઈ વાંધો નથી ને? ના ના બેનો, કાંઈ વાંધો નથી, તબિયત પાણી એકદમ રેડી છે. તમારે તો તમારા ઓ નોકરી કરે છે ને? હા, એ નોકરીએ જાય છે હો. સવારે 9 વાગે જાય તો સાંજે 6 વાગ્યા લગી. તો ઘરનું કામ બધું તમારે જ કરવાનું રહેતું હોય છે ને? ના, સવારનું કામ મારે કરવાનું હોય, એ તૈયાર થાય રેડી થાય 9 વાગે તો એને જવાનું હોય, પણ સાંજે 6 વાગે આવ્યા એટલે સાંજનું કામ બધું એ કરે, સાંજનું મારે કઈ કામ કરવાનું ન હોય. તો સારું લ્યો, સાંજે તો તમારે નિરાંત રહી. હા, એમાં મારે એટલું બધું કામ પણ ના હોય, નિરાંતે બે સાસુઓ કામ કર્યા કરીએ. ઉર્મિલા માસી, આવો આવો, ક્યારે આવ્યા તમે? બસ હમણાં જ આવી જીગુ બેટા. હારું હારું લ્યો, બહુ ઝાઝા દિવસે તમે અમારી ઘરે આવ્યા હો. હા, ઘણો સમય થયા નહોતી આવી ને, એટલે મેં કીધું આટો મારી આવું. તાર હાહુની કેટલો સમય થયા મળી નહોતી, એ તો ખબર અંતર પૂછી આવું ને ઘડીક બેસી આવું. હારું થયું લ્યો આવ્યા તે. મારા હાહુને ઘડીક ટાઈમ જાય, તમે આવતા રહેતા હોય તો મારા હાહુ એકલા બેઠા હોય, ઘડીક બે બેનપણીઓ વાતો સીતું કરો ને ગામના ગપાટા મારો. હું તમારે પીવું છે કે કઈ નાસ્તો કરવો છે તો હું છે ને બહાર જાઉં છું, તો હું બનાવીને જાઉં. ના બેટા, મારે કાંઈ ખાવું નથી અને કાંઈ પીવું નથી, હું ઘડીક બેસીશ પછી હું જતી રહી. અરે એવું થોડું હાલે, મારા સાસુના બેનપણી સૌ, આજ તો તમે બપોરે અહીં જમીને જ જાજો. જીગુ બેટા, ક્યાંય બહાર જાવ છો તમે? હા મમ્મીજી, મારે થોડી ખરીદી કરવી છે ને તો હું માર્કેટ જાઉં છું, પણ તમે બેસો, તમે જે કહો ને હું બનાવતી જાઉં. અરે ના ના બેટા, તમે નિરાંતે ખરીદી કરી આવો, એ તો એને જે પીવું હોય છે ને હું બનાવી દઉં. એ મમ્મીજી, હું અહીં જાઉં તમારે બનાવવાનું હોય, તમારે ખોટી કષ્ટી કાંઈ નથી લેવાની. માસીએ તો ન કીધું, તમે કહો હું બનાવી દઉં તમારી બેનપણી હાટું, તમે કહો ને બનાવીને પછી નિરાંતે જાઓ. અરે ના ના બેટા, તમારે મોડું થાય, તમે જાઓ, એને જે કાંઈ ચા પાણી પીવાય છે ને એ હું બનાવી દઈ. ના ના મમ્મીજી, હું સૌ તમારે થોડી મગજમારી કરવાનું હોય, તકલીફ લેવાની હોય, આ તમારે હોવું છે એ હું કામની, અને મારે એટલી બધી કોઈ ઉતાવળ નથી ખરીદીની. ના ના બેટા, મારે કંઈ ખાવું નથી ને કાંઈ પીવું નથી, તું નિરાંતે જા, શાંતિથી ખરીદી કર, અમે બે બેનપણીઓ અહીં બેઠ્યું છે નિરાંતે. એક કામ કરો, હમણાં હું ખરીદી કરીને વી આવું, તમે છે ને આ જમીન જાજો, જમા વગર જવાનું નથી. અરે ના ના બેટા, જમવા રોકાવ એટલો બધો ક્યાં મારી પાસે ટાઈમ છે? એ કાંઈ મારી નથી સાંભળવું, તમે મારા સાસુના બેનપણી છો, તમારે આજ રોકાવાનું છે, અને તમે કહો ને એ હું આઈટમ બનાવી દઉં, હમણાં ખરીદી કરીને વી આવું. ના ના બેટા, મારે જમવા નથી રોકાવું. મારે કાંઈ સાંભળવાનું નથી થતું, તમારે બપોરે અહીં જમવાનું છે, હું હમણાં ખરીદી કરીને વી આવું. હા તો રોકાઈ જાય ને, કેટલા દિવસે એક તો આવી, બે બેનપણીઓ વાતું સીતું કરશું, બેસું અને જમીન ઘડીક આરામ કરીને વહી જઈએ. હા, રોકાવાનું જ છે, અને હું જાઉં છું માર્કેટ, ત્યાંથી હું મઠો લેતી આવે, મઠો પૂરી, દાળ ભાત શાક રોટલી હું બનાવી નાખે, હાલશે ને? અરે એવડી બધી રાંધવામાં કઈ મગજમારી નથી કરવી, મારે જાજુ ખાવું ન હોય ને હું ખોટું? ના ના એવું કાંઈ નથી, મગજમારી મારે કરવી છે ને, મારે રસોઈ બનાવી છે ને, તમે બે શાંતિથી બેહો, હું હમણાં ફટાફટ ખરીદી કરીને આવું. જીગુઓમાં તો બહુ બદલાવ આવી ગયો છે. હું આની પેલા હું આવી તે તો તમારી ઉપર વડકાન ડાયસિયા ભરતી, અત્યારે તો બહુ તમને હાસવતી હોય એવું લાગે. હા હો, હવે જીગુ સુધરી ગઈ છે, બહુ મને હાસવે છે, જે મારે ખાવું પીવું હોય ને બધું બનાવી દે, અને કામ તો હસોડું મને નથી કરવા દેતી. સવારે નાસ્તો કરી લઉં એટલે મને એમ કે મમ્મીજી તમે ઘડીક બેહો, મંદિરે દર્શન બર્શન કરી આવો, ત્યાં હું બપોરની રસોઈ કરી નાખું. બપોરે રસોઈ બનાવીને મને જમાડીને પછી એમ કે તમે આરામ કરો, એક વસ્તુ કામની મને નથી કરવા દેતી. બોલે એટલો સુધારો આવી ગયો. પણ આ ચમત્કાર થયો કેમ, એટલો બધો કેમ સુધારો આવ્યો? યા સુધારો આવ્યો ને એની તો વાત જ જવા દે, મને અસર જ થાય છે કે આટલી બધી મને જીગો હાસવા મળી. આ સુધારાનું કારણ તને કહું, અમારા બાજુવાળી ઓલી રમીલા છે કે નહીં, એ 2 દિવસ પહેલા આવી હતી, હું હતી અને જીગુનું કામ હતું, એટલે એને વીમો ઉતારેલો છે, વીમાના પૈસા 3 લાખ આવવાના છે, એટલે જીગુઓને એ એના કાગળિયા બતાવવા હાટું ઘરે બોલાવવા આવી હતી. પછી મને મગજમાં આઈડિયો આવ્યો કે અત્યારની વહુ બધી છે ને લાલચું હોય, પૈસાની લાલચું હોય, એટલે મેં કીધું મારે કંઈક તીકડમ કરવું જોઈએ. તો મને મગજમાં એવો આઈડિયો આવ્યો કે વીમાનું જ કહી દઉં. એટલે મેં એને એવું કીધું કે વીમો મેં ઉતારેલો છે અને 3-4 વર્ષ પછી આપણે એના પૈસા આવશે 5 લાખ રૂપિયા. એ સાંભળીને જીગો તો આમ ઢગાઈ જ ગઈ, 5 લાખ રૂપિયા આપણી ઘેરે આવશે. એમાં આ બધું છે ને મેળ ઉતરી ગયો. મેં એને એવું કીધું કે મારી પોલિસી એવી છે કે જો હું મરી જાય તો બધાય પૈસા અનાથ આશ્રમમાં વહી જાય, અને મને કાંઈ તકલીફ થાય, શરીરમાં કાંઈ વાંધો હશે તો પૈસા નહીં મળે. આ મને મગજમાં આઈડિયો આવે ને જીગુઓને કીધો ને, ત્યાંથી જીગુઓ હાવ ફરી ગઈ. એટલી મને હાસવે, એટલું મારું ધ્યાન રાખે કે એની વાત જ જવા દે. આ વીમાનો આઈડિયો કામ આવી ગયો. અને વધારે કામ એટલે આવ્યો કે અત્યારની બાયુની તને ખબર જ છે, પૈસા હાથમાં હોય, વહીવટ હાથમાં હોય એટલે એને બીજું કાંઈ ન જોઈ.
હવે મારે 4 વર્ષ તો ગેરંટી સાથે મને હાસે છે, એ મને ખબર પડી ગઈ. 4 વર્ષની ઉપાધિ મારે હસોડી વહી ગઈ. પાછી કામ તો મને આમ ન કરવા દે. જો આ ઉંમરે હું કામ કરું અને બીમાર પડી હોય તો એને ખબર છે આ પૈસા આવશે નહીં, એટલે મારે કામની ઉપાધિ ગઈ અને હારું હારું ખવડાય છે. શું કામે કે મારા શરીરમાં કાંઈ તકલીફ ન થાય કે નહીં, એટલે આ એને મગજમાં બેસી ગયું છે. અને મારા માટે આ બહુ વ્યવસ્થિત થઈ ગયું. મારે કામે કરવું નહીં અને બધી મનગમતી વસ્તુ ખાવા મળે, જ્યાં જાવું હોય ત્યાં હરવા ફરવા મળે, એટલે આટલો સુધારો આવી ગયો. આ લાલસુ વહુનું છે ને કાંઈક મગજથી પ્લાન કરીને આપણે એને કહીએ ને તો આપણી મુઠ્ઠીમાં જ રહે. મેં મારી વહુને મુઠ્ઠીમાં કરી નાખી. શુદ્ધ ગુજરાતીમાં તને કહું ને તો મેં મારી જીગુ વહુને મારી ગુલામ બનાવી. અને આ બધું પૈસાથી થાય, સમય છે અત્યારે. એટલે આ લાલસુ વહુ ગમે ત્યારે આપણા મુઠ્ઠીમાં આવી ગયે. કેવું પડે હો બાકી તમને. હું તમે કાંઈ મગજ હકાયો, મસ્ત આઈડિયો આવ્યો ને તમારો આઈડિયો તો કામે કરી ગયો. અને તમે એક વાત તો હાસી કરી, અત્યારની વહુ બધી લાલસુ જ હોય. પૈસા અને ઘરનો વહીવટ હાથમાં આવે ને એટલે એ બધું હાસવે. પણ આપણે આપણી રાહ રાખીને વાત કરવી પડે હો, નકર તો એ આપણને અનાથ આશ્રમમાં મેકી આવે. રાહ રાખીને એટલે કે તમે જે પ્લાન કર્યો ને એ રીતે કરવો પડે, નહીતર તો બધું હાથમાં દઈને અત્યારે તકલીફ થાય. આપણને તો સાલ્યું હું સમજે, આપણને તો અનાથ આશ્રમમાં મેકી આવે. કાંઈ નહીં, તમારે તો 4 વર્ષની ઉપાધિ વહી ગઈ. આ 4 વર્ષ બિંદાસ ખાવાનું, 4 વર્ષ પછી જોઈએ શું થાય, કોને ખબર શું થાય. 4 વર્ષ તો મોજ કરી લઉં. ચંપાબેન બહુ સાલાક હો, બુદ્ધિ વાપરીને તમે તમારી વહુને ગુલામ બનાવી. કેવું પડે તમારું. આ નો આઈડિયો આવ્યો હોત ને તો કેટલા મને વડકા ભરતી, કેટલા ડાયસિયા ભરતી, આખો દીમાં 2-3 વાર તો મારી યારે બાંધતી. પણ હમણાં હાવ શાંતિ થઈ ગઈ. અને આવીને આવી શાંતિ મને ખબર છે 4 વર્ષ રહેવાની છે. હું કેવું દોસ્તો તમારું, મારો આઈડિયો કામ કરી ગયો કે નહીં? બહુ હાસવા મળ્યો મને જીગવો. દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો, અને હા કમેન્ટ જરૂર કરજો કે કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.